નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ તમારું ફરીથી સ્વાગત કરું છું બેટરાઇઝ એજ્યુકેશન ઓનલાઈન ચેનલની અંદર કે જેમાં આજનો આપણો ટોપિક છે બે જનીનનું વારસાગમન, જેને આપણે કહીએ છીએ ડાયહાઇબ્રિડ લો અથવા ઇનહેરિટન્સ ઓફ ટુ જીન અથવા ગુજરાતીમાં બીજું કહેવું હોય તો દ્વિસંકરણીય પ્રયોગ. બરાબર, દ્વિસંકરણીય પ્રયોગ. તો બે જનીનનું વારસાગમન બેટા, બે જનીનનું વારસાગમન અહીંયા આપણે સમજાવવાનું છે. મતલબ કે જેમ એક સંકરણીય પ્રયોગમાં આપણે એક જ લક્ષણને ધ્યાનમાં લઈને સંકરણ કર્યું હતું ને, અહીંયા કેવું હશે બેટા? બે જનીનને ધ્યાનમાં લઈ, બે લક્ષણને ધ્યાનમાં લઈ આપણે શું કરાવીશું? સંકરણ કરાવીશું. અહીંયા આપણે બે લક્ષણ ધરાવતા જનીનને શું કરાવવાના છીએ? એકબીજા સાથે સંકરિત કરાવવાના છીએ. તો देखो, આ જે પ્રયોગ છે બેટા, એ કોના પર? તો કે મેન્ડલ. કોની પર કર્યો? તો કે વટાણાના છોડ ઉપર. આ જે પ્રયોગ છે કોના પર થયેલો છે બેટા? વટાણાના છોડ ઉપર. એમાં देखो બેટા, લક્ષણ તરીકે એમણે શું લીધું? લક્ષણ તરીકે ધ્યાનમાં શું લીધું એમણે? તો એક બે લક્ષણ છે ને, બે જનીન છે એટલે તો એક લક્ષણ છે એમનો જે બીજ છે, વટાણાનો જે બીજ હોય એ બીજનો આકાર, મતલબ કે એમની સપાટી. જ્યારે બીજું છે એ બીજનો રંગ બેટા, બીજનો રંગ. હવે આમાં એમને શું મળે? તો બે વૈકલ્પિક લક્ષણ. બીજનો રંગ, એમાં એમને બે વૈકલ્પિક લક્ષણો જોવા મળે. કયા બે વૈકલ્પિક લક્ષણોમાં બેટા? તો એક છે આકાર છે ને, એની અંદર એક ગોળ સપાટી એટલે કે ગોળાકાર, અને બીજી ખરબચડી સપાટી. ગોળ આકાર અને બીજી ખરબચડી સપાટી. આ બે લક્ષણ, બે વૈકલ્પિક લક્ષણ આપણે જોવા મળે. એ જ રીતે જે બીજનો રંગ છે એમાં બેટા એક કેવો રંગ? તો કે પીળો રંગ. જ્યારે બીજો જે છે એ કેવો બેટા? તો લીલો રંગ. એકદમ ઈઝી છે, ખાલી અહીંયા કોન્સન્ટ્રેટ કરો, આવડી જશે તરત જ. તો આકાર માટેના બે વૈકલ્પિક લક્ષણ, ગોળ અને ખરબચડી. બીજ માટેના તો કે બે વૈકલ્પિક લક્ષણ, એક પીળો અને બીજું લીલો. તો બેટા લક્ષણ છે તો લક્ષણ માટે જવાબદાર જનીન પણ હશે ને. તો અહીંયા બીજનો આકાર જે છે એના માટેનો બેટા જવાબદાર જનીન જે હોય એ છે કેપિટલ R. એ કયો છે બેટા? કેપિટલ R. એ જ પ્રકારે બીજનો રંગ છે તો એમાં બેટા આવે છે કેપિટલ Y. તો અહીંયા ગોળ, તો ગોળ આકાર માટે, ગોળ સપાટી માટે અહીંયા આપણે લઈએ કેપિટલ R. ખરબચડી સપાટી માટે બેટા અહીંયા આપણે લઈશું સ્મોલ r. પીળો રંગ છે તો પીળા માટે કેપિટલ Y. લીલો છે તો એના માટે લઈશું બેટા આપણે સ્મોલ y. તો આ પ્રકારે એ લક્ષણ માટેના જવાબદાર જનીનને અહીંયા આપણે દર્શાવી દીધા. એના જન્યુ પ્રકારને આપણે શું કર્યા છે? દર્શાવ્યા છે. હવે આની અંદર આપણે શું કરાવીશું? સંકરણ કરાવીશું નર પુષ્પ અને માદા પુષ્પની અંદર. તો જો અહીંયા આપણે શું લઈએ છીએ? તો પિતૃપેઢી તરીકે બેટા, પિતૃપેઢી તરીકે બેટા અહીંયા આપણે લઈએ છીએ નર અને સામે લઈએ છીએ માદા. તો જે પિતૃપેઢીમાં જે નર છે એ નર બેટા કેવો છે? તો કે અહીંયા આપણે એને દર્શાવીએ છીએ. એ નર ગોળ સપાટી ધરાવતો અને પીળો રંગ ધરાવતો.
તો એના માટેનો બેટા જે જવાબદાર જનીન હશે એ કેવું હશે? કેપિટલ R અને કેપિટલ Y. ઓકે, એ જ રીતે માદા કેવી લઈશું બેટા અહીંયા? તો કે ખરબચડી સપાટી અને લીલો રંગ. તો એના માટેના બેટા જવાબદાર જનીન શું બનશે? એક સ્મોલ r એક સ્મોલ y. થઈ ગયા? તો આ થઈ જશે આપણા સંતતિ. બરાબર. હવે એની અંદર આપણે એનો જનીન પ્રકાર લઈએ બેટા. બરાબર. તો જનીન પ્રકારમાં કેવું હશે? તો કે ત્યાં અહીંયા આપણે એને શું લઈએ છીએ? જન્યુ. તો શું છે અહીંયા? કેપિટલ R. એક જન્યુ કેવો હોય? કેપિટલ R છે. એ જ રીતે બીજો કેપિટલ R, કેપિટલ Y, કેપિટલ Y. અહીંયા સ્મોલ r, સ્મોલ r, સ્મોલ y, સ્મોલ y. થાય? હવે આની વચ્ચે આપણે શું કરાવીશું બેટા? તો કે સંકરણ. કેવું? તો કે F1 સંતતિ અહીંયા આપણને મળશે. એટલે કે સ્વફલન બેટા અહીંયા આપણે કરાવીએ છીએ. ઓકે, તો જો અહીંયાથી કેપિટલ R આવશે, અહીંયાથી સ્મોલ r. બરાબર. એ જ રીતે બે લક્ષણ છે ને, કેપિટલ Y અહીંથી સ્મોલ y. તો અહીંયા જનીનનો જે પ્રકાર બને બેટા એ કયા પ્રકારના બને? તો કે અહીંયા જનીન પ્રકાર બનશે કેપિટલ R, સ્મોલ r, કેપિટલ Y, સ્મોલ y. તો આ પ્રકારે એક સંતતિ મળે આપણને. એ જ રીતે બેટા આ બાકી છે ને, એક અને આ બે, તો એને લઈ લઈએ. ચલો અહીંયા આગળ. તો એક અહીંયાથી આવ્યું, y એની સાથે, અહીંયા સ્મોલ આવશે અને એની સાથે શું જોડાશે? y. તો બેટા બીજો જનીન પ્રકાર જે બનશે એ પણ કયા પ્રકારનો બનશે? તો કે કેપિટલ R, સ્મોલ r, કેપિટલ Y, સ્મોલ y. આ પ્રકારે જનીન પ્રકાર બને બેટા. આટલું સમજાય છે બેટા? ઓકે, તો જુઓ અહીંયા હવે આ પ્રકારે સંતતિ સર્જાય તો એના લક્ષણો કયા છે એ જાણવા પડે. તો આમાંથી બેટા જુઓ, આ છે ગોળ આકાર ધરાવે અને આ ખરબચડું. મતલબ કે આ કેવો બને? પ્રભાવી. કેવો બને છે? પ્રભાવી. કોની સાપેક્ષે? ખરબચડી સપાટી ધરાવતા જનીન સાપેક્ષે. જ્યારે અહીંયા બીજો કેવો બને છે? તો કે પીળો. આ પીળો કલર જે છે એ કેવો બનશે બેટા? તો પ્રભાવી. સામે લીલો કલર કેવો બને? તો એ બનશે પ્રચ્છન્ન. ઓકે, આટલું સમજાય છે બેટા? તો અહીંયા કેપિટલ R કેવો? પ્રભાવી. કેપિટલ Y કેવો? પ્રભાવી. કેપિટલ R, કેપિટલ Y કેવા છે બેટા? પ્રભાવી છે. તો અહીંયા પ્રભાવીપણાનો કેપિટલ R છે તો ગોળ સપાટી અને કેપિટલ Y તો પીળો રંગ. તો આપણી જે પ્રથમ પેઢી મળશે એ કેવી મળશે બેટા? તો કે ગોળ સપાટી ધરાવતી અને પીળો રંગવાળી. જે આપણા બીજ મળશે એ બીજ કેવા હશે? તો કે ગોળ અને પીળો રંગ ધરાવતા. તો આ થશે F1 પેઢી બેટા. આટલું સમજાય છે કમ્પ્લીટલી? તો આ સમજાઈ ગયું તો આના ઉપરથી આપણે F2 પેઢી ઈઝીલી મળી જશે. ઓકે, તો આપણે આને રફ કરીએ. બરાબર? આટલું યાદ રાખજો. કેપિટલ R, સ્મોલ r, કેપિટલ Y, સ્મોલ y. તો આને હું રફ કરું છું. તો બેટા અહીંયા આપણે છે ને F2 સંતતિ દર્શાવીએ છીએ. આ F1 સંતતિમાં નર લઈએ છીએ, આ F2 સંતતિની અંદર માદા લઈએ છીએ. બરાબર? હવે એના આપણે જન્યુઓના પ્રકાર મેળવવાના થાય. તો બેટા અહીંયા છે ને આપણને દેખો કેવું આપેલું છે કે કેપિટલ R, સ્મોલ r, કેપિટલ Y, સ્મોલ y. આ પ્રકારે જન્યુ આપેલા છે. તો આમાં એક ઉકેલ એવું થાય બેટા કે આને પહેલા ધ્યાનમાં લો અને આને થોડીક વાર માટે ભૂલી જાઓ. બરાબર? તો હવે આપણા જન્યુના પ્રકાર કેવા મળે? એક
R સાથે પ્રક્રિયા કરાવે એટલે કે કેપિટલ R કેપિટલ Y, આ કેપિટલ R સ્મોલ y સાથે પ્રક્રિયા કરાવે તો કેપિટલ R સ્મોલ y. ઓકે, તો હવે આ R બંને સાથે પ્રક્રિયા કરી લીધી. હવે કોઈ બાકી છે ના, તો હવે એને ભૂલી જાઓ અને એની જગ્યાએ સ્મોલ r લઈ લો. તો બેટા હવે કેવું થશે તો કે આ સ્મોલ r નું કેપિટલ Y સાથે તો સ્મોલ r કેપિટલ Y, એ જ પ્રકારે સ્મોલ r સ્મોલ y. એમ ટોટલ આપણને 4 જન્યુઓના પ્રકાર મળે બેટા. તો જો અહીંયા આપણે જેમ 4 પ્રકાર અહીંયા છે એ જ પ્રકારે 4 અહીંયા છે, તો ટોટલ રિઝલ્ટ આપણને કેટલા મળશે તો બેટા 4 * 4 એટલે કે 16. તો અહીંયા આપણે લખીએ કેપિટલ R કેપિટલ Y કેપિટલ R સ્મોલ y સ્મોલ r કેપિટલ Y સ્મોલ r સ્મોલ y. અહીંયા એ જ રીતે બેટા કેપિટલ R કેપિટલ Y કેપિટલ R સ્મોલ y સ્મોલ r કેપિટલ Y સ્મોલ r સ્મોલ y. આ રીતે આપણે 4 જન્યુઓના પ્રકાર બેટા આપણે મેળવી લીધા. બરાબર. હવે અહીંયા શું કરાવીશું આપણે સંકરણ કરાવીશું મેન્ડલના આધારે. તો દેખો બેટા અહીંયા આપણે શું ધ્યાનમાં લઈએ છીએ તો જો ફર્સ્ટ એટલે કે આનું સંકરણ આની સાથે કરાવીશું, આનું સંકરણ આની સાથે કરાવીશું, આનું સંકરણ આની સાથે કરાવીશું, આનું સંકરણ આની સાથે કરાવીશું. ઓકે, એ રીતે બધાની સાથે પહેલા સંકરણ કરાવવાનું. તો પહેલા આ લાઈન પૂરી કરશો, બરાબર. એના પછી આનું કામ પતી ગયા એટલે આને લેવાનું, એમ આને કરવાનું, એ થઈ જશે એટલે આને લેવાનું, આનું લઈશું આની સાથે બધાની સાથે અને આ લાઈન પતાઈશું અને એ જ રીતે અહીંયા. બરાબર. તો Z ફોર્મ ની અંદર આપણે અહીંયા લેતા હોઈએ છીએ. તો પેલા ચલો અહીંયા આપણે ગણતરી કરી લઈએ. તો કેપિટલ RY કેપિટલ RY, તો અહીંયા આપણે શું લઈશું કેપિટલ R કેપિટલ R કેપિટલ Y કેપિટલ Y. એ જ રીતે કેપિટલ R કેપિટલ R કેપિટલ Y સ્મોલ y કેપિટલ R સ્મોલ r કેપિટલ Y કેપિટલ Y. ઓકે બેટા, કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y. આ કામ પતી ગયું. હવે અહીં આવી જઈએ કેપિટલ R આનું સંકરણ આની સાથે કેપિટલ R કેપિટલ Y સ્મોલ y કેપિટલ R કેપિટલ R સ્મોલ y સ્મોલ y કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y કેપિટલ R સ્મોલ r સ્મોલ y સ્મોલ y. ઓકે બેટા, આટલું સમજી ગયા. નાઉ આનું આની સાથે હવે દેખો બેટા અહીંયા કેપિટલ છે અહીંયા સ્મોલ છે, તો જે પ્રભાવી હોય એ પહેલા લખીશું. તો કેપિટલ R સ્મોલ r કેપિટલ Y કેપિટલ Y કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y. હવે અહીંયા જો બેટા બંને સ્મોલ, તો સ્મોલ r સ્મોલ r કેપિટલ Y કેપિટલ Y. એ જ રીતે સ્મોલ r સ્મોલ r કેપિટલ Y સ્મોલ y. થઈ ગયું. હવે આનું ને આનું કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y કેપિટલ R સ્મોલ r સ્મોલ y સ્મોલ y. એ જ રીતે સ્મોલ r સ્મોલ r કેપિટલ Y સ્મોલ y સ્મોલ r સ્મોલ r સ્મોલ y સ્મોલ y. તો આ રીતે આપણને કેટલા રિઝલ્ટ મળ્યા બેટા 16 રિઝલ્ટ મળ્યા. કેવી રીતે કરવું એ સમજાઈ ગયું. તો હવે બેટા આપણે એનું પરિણામ કહેવું પડે ને, તો પરિણામ આપણે જોઈ લઈએ. ચલો બેટા અહીંયા તો બેટા અહીંયા આપણે સમજવા માટે છે ને પરિણામ એનું રિઝલ્ટ લઈએ છીએ દ્વિસંકરણના પ્રયોગનું. આમાં ધ્યાન શું રાખવાનું બેટા ખાલી તો કે પહેલો અને ત્રીજો, બરાબર. પહેલો અને ત્રીજો, કારણ કે પહેલો અને ત્રીજો જ કેવો હશે પ્રભાવી હશે. બીજો અને ચોથો કેવો લઈશું આપણે પ્રચ્છન્ન લીધો હશે, બરાબર. એટલે પહેલા અને ત્રીજા ઉપર ધ્યાન રાખવાનું દરેકની અંદર. ઓકે, તો દેખો પહેલો કેપિટલ R જે છે એ શાના માટે હતો તો કે ગોળ માટે, અને કેપિટલ Y શાના માટે હતો તો પીળા રંગ માટે. તો અહીંયા આપણું પહેલું રિઝલ્ટ જે છે એ કેવું મળવાનું પરિણામ
તો કે ગોળ અને પીળો રંગ, બરાબર. તો અહીંયા એને આપણે દર્શાવીશું સ્ટાર વડે. ગોળ અને પીળો હોય તો એને સ્ટાર કરવાનો, બરાબર, સમજવા માટે. કેપિટલ R તો શું લખીશું? સ્ટાર. ગોળ અને પીળો. એ જ રીતે કેપિટલ ગોળ અને પીળો. એ જ રીતે કેપિટલ ગોળ અને પીળો. અહીંયા કેપિટલ તો ગોળ અને પીળો. ગોળ સ્મોલ, કેપિટલ સ્મોલ. રિઝલ્ટ બદલાશે બેટા. કેપિટલ R શાના માટે? તો કેપિટલ R એ ગોળ સપાટી માટે, બરાબર. પણ સ્મોલ y શાના માટે હતું? તો કે લીલા રંગ માટે હતું. ઓકે, તો અહીંયા આપણે એને કઈ રીતે દર્શાવી દઈએ? ચોરસ વડે. ચલો, થઈ ગયું. પાછું કેપિટલ એટલે શું લખીશું? સ્ટાર. ગોળ અને પીળો. એ જ રીતે કેપિટલ સ્મોલ તો ચોરસ. કેપિટલ એટલે ગોળ અને સ્મોલ એટલે લીલો. અહીંયા કેપિટલ તો સ્ટાર. કેપિટલ સ્ટાર. સ્મોલ સ્મોલ r શાના માટે બેટા? તો કે ખરબચડી. અહીંયા ત્રીજું પરિણામ મળશે. સ્મોલ r ખરબચડી સપાટી અને પીળો રંગ. કેપિટલ છે ને, તો એને આપણે અહીંયા દર્શાવીએ ત્રિકોણ વડે, બરાબર. તો એ જ રીતે સ્મોલ કેપિટલ તો ત્રિકોણ, ખરબચડી અને પીળો. કેપિટલ તો સ્ટાર. એ જ રીતે કેપિટલ સ્મોલ. અહીંયા ક્યાં હતું? કેપિટલ સ્મોલ તો એને ચોરસ વડે, તો આને ચોરસ વડે દર્શાવી દો. અહીંયા સ્મોલ કેપિટલ ઉપર જ છે ને, તો એને શું દર્શાવીએ? ત્રિકોણ વડે. અને સ્મોલ એને આપણે દર્શાવીએ રાઉન્ડ વડે, બરાબર. સ્મોલ ઉપર ક્યાંય નહીં હોય તો સ્મોલ સારું હતું? તો કે ચોથું પરિણામ ખરબચડી સપાટી અને લીલો રંગ. તો બેટા અહીંયા જે ગોળ અને પીળો છે એને આપણે સ્ટાર વડે દર્શાવ્યા છે. તો સ્ટાર કેટલા છે? ગણી લો. 1 2 3 4 5 6 7 8 9 છે. કેટલામાંથી? 16 માંથી. એ જ રીતે ગોળ અને લીલો ચોરસ. તો ચોરસ કેટલા બેટા? ગણી લો તો ચલો. 1 2 3 તો 3/16. એ જ રીતે ખરબચડી અને પીળો. તો અહીંયા ખરબચડા અને પીળા માટે કયા હતા બેટા? આપણે શું લીધું હતું? ત્રિકોણ. ખરબચડા અને પીળો સ્મોલ r કેપિટલ y. તો એને આપણે ત્રિકોણ કેટલા છે? 3/16. 1 2 3 છે. અને લાસ્ટમાં સ્મોલ એને આપણે લીધું હતું ગોળ વડે. કેટલા છે? 1. કેટલામાંથી? 16 માંથી. તો આ આપણું પરિણામ. એને આપણે ગુણોત્તર પ્રમાણમાં લખી દઈએ. ચલો બેટા. તો અહીંયા 9 કેટલામાંથી છે? 16 માંથી. તો 9:3:3:1. 9:3:3:1. તો આ શું મળે બેટા આપણને? દ્વિસંકરણીય પ્રયોગનું પરિણામ. તો આ રીતે દ્વિસંકરણીય પ્રયોગ આપણે સાબિત કરીએ છીએ. ઓકે, સમજાઈ ગયું કમ્પ્લીટલી? કોઈ ડાઉટ છે આમાં? નથી ને? તો વિડિયોને પ્લીઝ બેટા લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને, જેથી કરીને આપણે નવા વિડિયો બનાવી શકીએ. તમે જે રીતે સપોર્ટ કરી રહ્યા છો એના માટે થેન્ક યુ સો મચ. ઓકે.